विद्यार्थी मित्रों, गणितना लाइव क्लासीस में आपनु हार्दिक स्वागत है। अत्यारे आपणे गणितनी अंदर जेईई तथा गुजसेट लेवलना एमसीक्यू पर चर्चा करी रह्या छीए। चेप्टर नंबर 1 मांथी संबंध अने विधेय एनी अंदर पार्ट 1 में आपणे 28 प्रश्नों चर्चा करी चूकेला छीए। पार्ट 2 में 29 पछीथी आपणे आगळ वधीशुं। ध्यान आपशो विद्यार्थी मित्रों। अहींया क्वेश्चन 29 आपणी सामे स्क्रीन पर आ प्रकारे छे। जो ए गण ए में 8 थी नानी युग्म प्राकृतिक संख्याओ छे तो गण ए नी सभ्य संख्या कोण आवशे? 2, 4 અને 6 આવશે। તથા ગણ બી જે છે તે 7 થી નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 આવશે, પછી 3 આવશે અને 5 આવશે। આમાં પણ 3 સભ્યો, આમાં પણ 3 સભ્યો। તો ए थी बी ना संबंधों की संख्या आना माटेનું सूत्र છે 2 नंबर ऑफ ए क्रॉस बी એટલે કે 2 नंबर ऑफ ए इनटू नंबर ऑफ बी। तो 2 આમાં 3 સભ્યો, આમાં પણ 3 સભ્યો એટલે 3 * 3 9। આનો આન્સર રહેશે ए 2:9। બધા બાળકોને ખ્યાલ આવી જાય છે? ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 30 ની અંદર આ એક વિધિ આપણી પાસે વ્યાખ્યાયિત છે, જેમાં fx જે બતાવે છે એ 2x / 1 + x છે। તો f કેવું છે? એક છે, વ્યાપ્ત છે। तो जुओ मित्रों, अहींया 0 थी इन्फिनिटिव એટલે 0 तथा धन किंमतो छे। એટલે 0, 1, 2 एवी कोई पण तमे किंमत लेशो तो ध्यानथी जुओ, x1 x2 belongs to 0 to infinitive। f of x1 is equal to f of x2। तो 2x1 upon 1 plus x1 is equal to 2x2 upon 1 plus x2। અહીંથી 2 કેન્સલ કરી નાખ્યા મિત્રો આપણે। ચાલો x1 વત્તા x1 x2 બરાબર x2 વત્તા x1 x2 આ કેન્સલ થઈ ગયા। તો x1 બરાબર x2। વાત મગજમાં ઉતરે છે મિત્રો। આના પરથી કહી શકાય કે f એ બરોબર, ધ્યાનથી સમજો, f એ एक विधेय छे। एफ एक विधेय छे तो एक विधेय छे। हवे व्याप माटे विचारीए आपणे। आनी अंदर तमे ध्यान आपशो मित्रों। हवे जो एफ ऑफ 0 लईशुं तो जरा ध्यानथी जोजो। 2 * 0 1 + 0 0। एफ ऑफ 1 लईशुं तो 2 upon 2 1 आवशे। f of 2 લઈશું તો 2 * 2 4 upon 3 આ વેલ્યુ 1 કરતા વધશે। એમ કરતા કરતા માની લો કે f of 10 હોય તો અહીંયા 20 / 11। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એવી રીતે જ્યારે કિંમત વધતી જશે અંદાજ મૂકો તમે। માનો કે 30 ની પણ આપણે વાત કરીએ तो अहींया जे पण आनी विस्तार मळशे आपणने, बराबर ध्यानथी जोजो तमे, आना विस्तारनी किंमतो
તો આ જે પણ આવશે તે હંમેશા અંશ જે છે એ છેદથી બમણાથી ઓછો જ રહેશે. બોલો ખ્યાલ આવી જાય છે? એટલે આપણને બે કિંમત પણ કદાપી મળી શકશે નહીં. હા, અહીંયા જો વિવૃત અંતરાલ હોય તો વાત બરાબર છે. 2 નામની કિંમત આના વિસ્તારમાં આપણને મળી શકશે નહીં. એટલે આ વિધેય વ્યાપ્ત નથી. એટલે આમ આનો જવાબ રહેશે વિધેય 1 1 છે, પરંતુ વ્યાપ્ત વિધેય નથી. બોલો ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ક્લિયર? ચલો બીજો પ્રશ્ન. f r થી a f of x is equal to x square upon 1 plus x square હોય તો આનો જે પ્રદેશ વિસ્તાર છે કે સહપ્રદેશ છે વ્યાપ્ત વિધેય છે મિત્રો. વ્યાપ્ત વિધેય હોય તો એનો જે વિસ્તાર આવશે એ જ એનો સહપ્રદેશ આવશે. વિસ્તાર અને સહપ્રદેશ સરખા થશે. હવે આનો વિસ્તાર શું થશે? જો આની અંદર આપણે ગમે તે કિંમત લઈએ, ધન કે ઋણ, વર્ગ છે એટલે થવાની તો ધન જ છે. ઓકે, જો x ની કિંમત 0 આવશે તો આન્સર 0 થી સ્ટાર્ટ થશે, એટલે 0 આના વિસ્તારમાં આવશે. બીજું, આનો જે વિસ્તાર છે એના અંશ કરતા છેદનું મૂલ્ય 1 કરતા વધારે છે, અર્થાત આ ગુણોત્તર હંમેશા 1 થી નાનો આવશે. એટલે કે x square upon 1 plus x square always be less than 1. 1 પણ ના થાય, 1 કરતા થોડી ઓછી કિંમત થશે, less than 1. પરંતુ x square જે છે એ 0 હોઈ શકે. 0 is less than equal to x square. બરાબર મિત્રો? તો અહીંયા બંનેનો સમન્વય આપણે જો કરીએ તો આપણને આનો વિસ્તાર મળશે. ગણ a બરાબર 0 થી 1 સમવૃત્ત અંતરાલ, વિવૃત અંતરાલ. આનો આન્સર આવશે ઓપ્શન ડી. ચલો, આવા પ્રશ્નો આપણે આગળ ભણી ગયા છીએ મિત્રો. હવે આ જે વિધેય છે એ હમણાં આપણે આગળ જે x1 x2 ઘટકો લઈને ગણી ચૂક્યા, એમાં x જે છે એ n નહીં લેવાનું મિત્રો, કારણ કે n લેવાથી આ જે કિંમત છે એ અવ્યાખ્યાયિત બને છે, એટલે આ પદ અવ્યાખ્યાયિત બને છે. તો અહીંયા અને પ્રદેશગણ r હોવાથી આ વિધેય એક જ છે. બોલો ખ્યાલ આવી જશે? અને સાદુરૂપ આપણે આપવું હોય તો f of x1 is equal to f of x2 લઈ x1 minus m, x1 minus m, x2 minus m, x2 minus n. ચલો, x1 x2 minus x1 n minus m x2 minus minus plus mn એના બરાબર x1 x2 minus n x2 minus m x1 plus mn કેન્સલ થઈ જશે, x1 x2 કેન્સલ થઈ જશે. આ જે બંને વચ્ચે x1 વાળા એક બાજુ રાખીએ x1 તો m ધન થઈ જશે, m upon n. આને એક બાજુ રાખીને x2 કોમન રાખીશું તો પણ m minus n. m અને n સરખા નથી એટલે કેન્સલ કરી શકીએ, તો x1 is equal to x2. વાલા વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા અનુસાર f એ એક વિધેય છે, પણ વ્યાપ્ત વિધેય માટે વાત જોવાની છે. અહીંયા ધારો કે y બરાબર f of x x minus m upon x minus n, xy ny x minus m, xy minus x is equal to ny minus m, x common, y minus 1 is equal to ny minus m. તો x બરાબર આવશે ny minus m upon y minus 1. આનો જે છે y is not equal to 1. y જો 1 ના મળે તો જ શક્યતા સાચી છે, 1 મળી જાય તો આ અવ્યાખ્યાયિત પદ થશે, એટલે કે આનો જે વિસ્તાર આવશે એ -1 રહેવો જોઈએ. અર્થાત વિદ્યાર્થી મિત્રો, આ વિધેય પણ એક જ છે તથા વ્યાપ્ત નથી, એટલા માટે આનો આન્સર આવશે ઓપ્શન બી
આનો કરેક્ટ આન્સર છે. હવે આ એક પૂર્ણાંક ભાગ વિધેય છે. એની અંદર આપણે ચર્ચા કરીએ તો આનો જે પ્રદેશ છે એમાં પ્રાકૃતિક સંખ્યાઓને 0 નો સમાવેશ થાય છે. એટલે આપણે પ્રદેશની વાત કરીએ તો 0 1 2 3 4 5 6 પછી 7. મારે આ બધી કિંમતો લેવી છે. હવે જુઓ મિત્રો, એક એક છે સામ્ય વર્ગો પણ શોધવાના છે. તો સૌથી પહેલા જુઓ, f ઓફ હું 0 લઉં તો x ના સ્થાને 0, 3 ઇન્ટુ 0/3, 0 - 3 પૂર્ણાંક ભાગ 0 નો મતલબ 0 જ થાય, એટલે 0 - 3 ઇન્ટુ 0, આન્સર 0 રહેશે. f ઓફ 1 લઈએ, 1 - 3 ઇન્ટુ 1/3. જરા ધ્યાનથી જોજો, અહીંયા પૂર્ણાંક ભાગ આવશે 0.333 સમથિંગ. વાલા વિદ્યાર્થી મિત્રો, 0.333 તો વેલ્યુ 0 જ થશે. 3 ઇન્ટુ 0, આનો જવાબ આવશે 1. પછી આપણે f ઓફ 2 લઈએ, 2 - 3 ઇન્ટુ 2/3, 2 - 3 ઇન્ટુ 0.6666, આનો પૂર્ણાંક ભાગ 0 જ થશે, એટલે 2 - 3 ઇન્ટુ 0, આનો જવાબ 2 મળશે. પછી f ઓફ 3 લઈએ, 3 - 3 ઇન્ટુ 3/3, 3 - 3/3 પૂર્ણાંક ભાગ 1 આવશે, તો 3 - 3 એના બરાબર 0. વાલા વિદ્યાર્થી મિત્રો, જોઈ શકાય છે, એટલે નક્કી થઈ ગયું. પહેલી વાત, f એ એક વિધેય નથી. ચલો હવે એને સામ્ય વર્ગો છે કે નહીં તો જુઓ, 0 માટે આપણને 0 મળશે, 3 માટે 0 મળશે, 6 માટે 0 મળશે, એટલે આના સામ્ય વર્ગો મળશે. આનો પહેલો જે સામ્ય વર્ગ આવશે S1 આપણે લઈએ, અથવા F1 આપણે લઈએ. ચલો શું કહીશું એમાં? જુઓ, 0, પછી 3, 6, 9, આ બધી કિંમતો આવશે. પછી આપણે લઈશું S2, એમાં એક કોના માટે સભ્ય મળશે? 1 માટે 1, પછી 4 માટે પણ એક જ જવાબ મળશે, 4, 4 ને 3 7, 7 ને 3 10, એ બધી કિંમતો આવશે. અને S3 2, 5, 8, 11, આ બધી કિંમતો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે વિધેય છે એને 3 સામ્ય વર્ગો મળે આપણને. કેટલા સામ્ય વર્ગ મળશે? 3. ચલો, ક્લિયર છે? એકદમ ક્લિયર. ચાલો, તો એક વિધેય નથી પણ એને સામ્ય વર્ગો છે. ઓપ્શન શું આવશે આનો? ઓપ્શન સી આનો સાચો જવાબ છે. બોલો વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો આની અંદર? ભાઈ, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? મારો અવાજ તમને સંભળાય છે? સ્ક્રીન દેખાય છે? વાલા વિદ્યાર્થી મિત્રો, ઘણા જ પ્રશ્નો હું તમને પૂછી રહ્યો છું અહીંયા. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્નમાં થોડા આગળ વધીએ. f n થી n પ્રકારનું વિધેય છે. f of n આપેલા છે. જો n યુગ્મ છે તો આ વિધેય વાપરવાનું છે, n અયુગ્મ છે તો આ. હવે જુઓ વાલા વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નોમાં આપણે અટપટી મેથડને વાપરીશું નહીં. આનો પ્રદેશ બહુ સરળ છે, એટલે પ્રદેશનો પહેલો સભ્ય લઈએ 1. તો એક યુગ્મ કે અયુગ્મ? આમાં જઈશું. 1 + 1/2, 1 આન્સર આવશે. f of 2, 2 યુગ્મ છે તો 2/2 = 1. f of 3, 3 અયુગ્મ છે એટલે 3 + 1/2, 4/2, 2 આવશે. f of 4, 4/2 એટલે 2 આવશે.
એમ વેલ્યુ મળતી જ રહેશે. સૌથી પહેલાં તમે જુઓ તો આ બંને વેલ્યુ માટે એક જ જવાબ મળે છે. એટલે પહેલાં એક વાત થઈ કે એફ એ એક વિધેય નથી. ચલો ક્લિયર થઈ ગઈ વાત. બીજું, આનો જે વિસ્તાર આવશે એમાં સભ્ય સંખ્યા 1 આવશે, 2 આવશે, 3 આવશે, આવી સંખ્યા આવશે અને એના બરાબર એનો સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન મળવાથી આ વિધેય વ્યાપ્ત પણ છે, એટલે એક પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે. એટલા માટે આનો જવાબ રહેશે વિકલ્પ ડી. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, બહુ જ સારો સવાલ છે, પરંતુ ઇન્વર્સ વાળા પ્રશ્નો આપણે બોર્ડની પરીક્ષા માટે આ વર્ષ પૂરતું જ કેન્સલ રાખેલું છે. આ વર્ષ પૂરતું એટલે કઈ પરીક્ષા આવશે વિદ્યાર્થી મિત્રો? 20-21 વર્ષની જે પરીક્ષા આવશે એની અંદર માત્ર જ ઇન્વર્સ વાળા પ્રશ્નો અહીંયા ચેપ્ટરમાંથી કેન્સલ કરેલા છે. પરંતુ આપણે તો ગુજસેટને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવી છે, જેડબલઈને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવી છે. એટલે આવા પ્રશ્નોને પણ આપણે નકારીશું નહીં. હવે જુઓ, ઇન્વર્સ માટે વિધેય એક હોવું જરૂરી છે અને વ્યાપ્ત હોવું જરૂરી છે. પરંતુ ચારે ચાર ઓપ્શન આપેલા છે એનો મતલબ આ વિધેય એક પણ છે તથા વ્યાપ્ત પણ છે. એટલે હવે આપણે કહીશું y બરાબર f of x, તો x વત્તા 1/x લસા લઈશું. xy is equal to x square plus 1, x square minus yx plus 1 is equal to 0. આ એક દ્વિઘાત સમીકરણ મળે છે જેમાં a બરાબર 1, b બરાબર માઇનસ y અને c બરાબર 1. જો અવયવ ન પડતા હોય તો વિવેચકની મદદથી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ વાયનો વર્ગ 4 1 1 એટલે આવશે વાય સ્ક્વેર માઇનસ 4. એક્સ બરાબર આવશે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપન 2a માઇનસ માઇનસ વાય પ્લસ ઓર માઇનસ અંડર રૂટ વાય સ્ક્વેર માઇનસ 4 અપન 2 ઇન્ટુ a એટલે 1 આવશે, જેથી એક્સ બરાબર વાય પ્લસ ઓર માઇનસ અંડર રૂટ વાય સ્ક્વેર માઇનસ 4 ડિવાઇડ બાય 2. ચાલો હવે આની અંદર વાત બરાબર સમજવાની છે દોસ્તો. અહીંયા ચાલો એક્સ અહીંયાથી પણ તમે જુઓ x ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ y થશે. પરંતુ હવે x જે છે તે f ઇન્વર્સ y, એટલે આ f ઇન્વર્સ y છે. પરંતુ બંનેમાં પ્લસ ઓર માઇનસ વાળો ઓપ્શન એકમાં પણ આપેલો નથી. અહીંયા અલગ પ્લસ છે, આમાં માઇનસ અલગ છે. હવે આપણે જોવાનું છે કે x ની જે કિંમત આવશે, x જે આવશે એ પ્રદેશમાંની કિંમત આવશે. આ ખ્યાલ આવે છે? તો y શું લઈશું તો x ની કિંમત 1 તથા 1 થી વધુ મળશે. તો જ્યારે અહીંયા આપણે પ્લસ લઈશું તો જ y આમાં પ્લસ મૂકીશું તો વેલ્યુ વધશે અને માઇનસ કરીશું તો વેલ્યુ 1 થી નાની થશે. ચલો ક્લિયર? અને y જે લેવાનું છે એ આ એના સહપ્રદેશમાંથી છે. y એવો કે જેના માટે x એ 2 થી મોટો અને x ના માટે y કેવો છે
તો અહીંયા આ રીતે જોવાનું છે આની અંદર. તો અહીંયા x બરાબર આપણને વેલ્યુ મળશે y પ્લસ અંડર રૂટ વાય સ્ક્વેર માઇનસ 4/2. તો અહીંયા વિધેય કહેવાશે f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 4/2. આનો જવાબ રહેશે ઓપ્શન એ. આનો સાચો જવાબ છે. એકવાર જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે f of x બરાબર x માઇનસ પૂર્ણાંક ભાગ x. વાસ્તવમાં તો પૂર્ણાંક ભાગ વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, એટલે તેના માટે ઇન્વર્સ આપણને નહીં મળે. પરંતુ અહીંયા વિચારો જેવી વાત છે મિત્રો કે પ્રદેશ R છે, માનો કે કોઈ પણ પૂર્ણાંક લઈશું આપણે વેલ્યુ 1 માઇનસ 1 0 2 લઈએ તો 1 માઇનસ પૂર્ણાંક ભાગ 2 એટલે 2 આવશે x ના સ્થાને, તો 2 માઇનસ 2 0 આવશે. R એટલે અપૂર્ણાંકની વાત કરીએ આપણે. હવે કોઈ અપૂર્ણાંક લઈશું, દાખલા તરીકે 1/2 લઈએ તો 0.5 માઇનસ 0.5, 0.5 માઇનસ 0 0.5. દાખલા તરીકે 5/2 લઈએ તો 2.5 માઇનસ પૂર્ણાંક ભાગ 2.5, તો 2.5 માઇનસ 2 એ પણ 0.5 આવશે. અર્થાત x માઇનસ બોક્સ x જે છે એ કાં તો 0 થાય અથવા 0 થી મોટો થાય. ચલો જે હોય તે, પણ 1 થી કદી વધશે નહીં. આ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પણ હાલ આપણે એની ચર્ચા કરવી નથી. હાલ વિધેયમાં જુઓ, 1 ના માટે પણ 0 આન્સર, 2 ના માટે પણ 0 આન્સર, એટલે વિધેય એક એક નથી. જો એક એક જ ના હોય તો એનું ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એટલે આના માટે આન્સર આવશે એ. આના ઇન્વર્સનું કોઈ જ અસ્તિત્વ નથી. ચલો ક્લિયર? હવે આ જે વિધેય છે એમાં આપણે ઘણું બધું શોધવાનું છે, બરોબર ધ્યાનથી જોજો. આનો મતલબ થાય f of 1 2 ને 3 જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા f of fx ના સ્થાન ઉપર x upon under root 1 plus x square is equal to f of. આ પદને વિધેય f માં આ સ્થાને અને આ સ્થાને મૂકીશું. એટલે જુઓ x upon under root 1 plus x square divided by square root માં 1 plus
x upon under root 1 plus x square એનો સ્ક્વેર, x upon under root 1 plus x square divided by સ્ક્વેર રૂટમાં આનો વર્ગ વર્ગમૂળ કેન્સલ 1 plus x square plus x square ભાગ્યા 1 plus x square. વર્ગમૂળમાંથી નીકળ્યા બાદ આ પદ અને આ પદ કેન્સલ થશે એટલે એમ મળશે આપણને f of x upon under root 1 plus 2x square. એને વિધેય f માં મૂકીએ તો x upon under root 1 plus 2x square ભાગ્યા વર્ગમૂળમાં 1 plus x upon under root 1 plus 2x square એનો સ્ક્વેર થશે. x upon under root 1 plus 2x square 1 plus 2x square plus x square ભાગ્યા 1 plus 2x square. વર્ગમાંથી બહાર નીકળ્યા પછી આ બંને પદ કેન્સલ થઈ જશે. અંતિમ જવાબ x upon under root 1 plus 3x square આવશે. અર્થાત આન્સર આવશે ડી. આનો સાચો જવાબ છે. ચલો વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે, પ્રશ્નમાં બરાબર સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીશું. આપણી પાસે g of x વિધેય છે. હમણાં જ આપણે વાત કરી અને fx માટે ત્રણ પદ છે કે આ જે પદ છે x માઇનસ પૂર્ણાંક ભાગ x એ હંમેશા 0 થઈ શકે અથવા 0 થી મોટો પણ મહત્તમ 1 થી નાનો તો રહેશે જ. બોલો, ખ્યાલ આવી જાય છે? આ ચલો, બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? ઓકે, એનો મતલબ એવો થયો કે જો આ ધન વેલ્યુ છે એમાં એક ઉમેરશો તો g of x જે આવશે એ 1 પ્લસ આ 0 કરતા વેલ્યુ મોટી છે. અચ્છા, આ બધામાં એક ઉમેરી દો તો 2 એટલે fx જે આવશે g of x જે આવશે 2 greater than g of x greater equal to 1. તો g of x ની જે વેલ્યુ છે 1 અને 2 ની વચ્ચે એટલે કે ધન કિંમત આવશે. તો x ધન છે આપણને જોઈએ છે f of g of x, f of g of x. અહીંયા g of x પોઝિટિવ મળી ગયા. પોઝિટિવ માટે fx શું રહેશે વિદ્યાર્થી મિત્રો? 1. એટલા માટે આનો જવાબ રહેશે 1. બરાબર સમજાય છે આપણને? બહુ સારો પ્રશ્ન છે, પર નજર નાખી દો મિત્રો.
ચલો, આવા પ્રકારનું વિધેય સ્ટાન્ડર્ડ પદ છે મિત્રો. f r થી r f of x is equal to ax પ્લસ હોય કે માઇનસ હોય, આ વિધેય એકિક છે, વ્યાપ્ત છે. આનું ઇન્વર્સ જે આવશે r થી r, f inverse of x is equal to x minus b upon a રહેશે. તો આને આધારે જુઓ તમે જવાબ શું આવશે, x plus 5 upon 3. કેવી રીતે, તો y બરાબર f of x બરાબર 3x minus 5, y plus 5 is equal to 3x, તો x is equal to y plus 5 upon 3. અને આમાંથી પણ x is equal to f inverse y થશે. એટલે આ જે પણ છે તે f inverse y x ના રૂપમાં લેવું હોય તો અહીંયા x, તો અહીંયા બી x આવી જશે. તો આને આધારે આનો આન્સર રહેશે ઓપ્શન બી, આનો કરેક્ટ આન્સર છે. ચલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે આપણે થોડાક આગળ વધીશું. હવે આ પ્રકારનું આપણી પાસે વિધેય છે તો એનું ઇન્વર્સ શોધવાનું છે. દરેકમાં આપણને ઓપ્શન આપેલા છે. સૌપ્રથમ વિધેયની વાત કરીએ તો આ એકિક છે અને વ્યાપ્ત છે જ, બરાબર. y બરાબર f of x, કારણ કે આ પ્રકારના પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી. વ્યાખ્યા અનુસાર f of x1 is equal to f of x2 ને આધારે આપણે સાબિત કરવાનું x1 is equal to x2, અને સાબિત થઈ જશે. તો એનો મતલબ એવો થાય કે વિધેય એકિક છે તથા વ્યાપ્ત પણ આવશે, કારણ કે એનો પ્રદેશ ગણ આ પ્રકારે છે. હવે y બરાબર f of x ના સ્થાને 3x plus 1 5x minus 3, 5xy minus 3y is equal to 3x plus 1, 5xy minus 3x is equal to 3y plus 1. x common, 5y minus 3, 3y plus 1. તો x બરાબર આવશે 3y plus 1, 5y minus 3, એના બરાબર f inverse y. આ જ પ્રકારનું પદ મળે છે અને બંનેમાં પ્રદેશ અને સપ્રદેશ સમાન મળે છે. બોલો, ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આને આધારે કહી શકાય કે f એ વ્યાપ્ત વિધેય પણ છે, એટલે એનો ઇન્વર્સ તો અસ્તિત્વ છે જ. અને આનું જે ઇન્વર્સ આવશે f ઇન્વર્સ x ના રૂપમાં લખીશું તો 3x plus 1 ભાગ્યા 5x minus 3 મળશે, જે એક્ઝેક્ટ કોના જેવું છે, fx ના જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી જાય? આને આધારે આના માટેનો ઓપ્શન આવશે પહેલો, ઓપ્શન એ આનો સાચો જવાબ છે. ચલો, ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 40 માં એક વાત ધ્યાનથી સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. વિધેય f આ પ્રકારે છે, આ એકિક પણ છે અને વ્યાપ્ત પણ છે. આ વિધેય પણ તમે ધ્યાનથી જુઓ, ઘન છે એટલે એકિક પણ છે અને વ્યાપ્ત પણ છે. અર્થાત આ બંને વિધેયો પ્રતિવિધેય ધરાવે છે. આવા સંજોગોમાં f o g ઇન્વર્સ ઓફ x હોય તો g ઇન્વર્સ o f ઇન્વર્સ ઓફ x આવું પણ લખી શકાય. તો g ઇન્વર્સ ઓફ f ઇન્વર્સ ઓફ x કહેવાય. હવે જુઓ, fx આ છે વિદ્યાર્થી મિત્રો, તો f ઇન્વર્સ x બરાબર જુઓ શું કરવાનું, y બરાબર f of x, તો y પ્લસ 3 બરાબર 2x થશે. તો x બરાબર શું આવશે, y પ્લસ 3 upon 2, અને આ જે આવશે તે f ઇન્વર્સ y. y છે તો અહીંયા y આવશે આ જગ્યા ઉપર, ને x છે તો x આવે. તો f ઇન્વર્સ x શું કહેવાશે, x વત્તા 3 ભાગ્યા 2. ચલો, એ જ રીતે આપણે વાત કરવાની છે વિધેય y બરાબર g of x.
તો y બરાબર x નો ઘન વત્તા 5, y માઇનસ 5 બરાબર x નો ઘન, તો x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 5 નું ઘનમૂળ રહેશે. એનું નામ છે g ઇન્વર્સ y. તો g ઇન્વર્સ x બરાબર શું કહેવાશે? x માઇનસ 5 એની 1/3 ઘાત આવશે. હવે ધ્યાનથી જુઓ, g ઇન્વર્સ f ઇન્વર્સ x એટલે x વત્તા 3 ભાગ્યા 2, એને આ સ્થાનમાં મૂકવાના વિધેય g ઇન્વર્સમાં, x વત્તા 3 ભાગ્યા 2 ઓછા 5 એની 1/3 ઘાત. લસા આવશે 2, 5 2 10, 3 ઓછા 10 એટલે x માઇનસ 7 અપન 2 એનું ઘનમૂળ આવશે. આનો જવાબ રહેશે વિકલ્પ ડી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને ધ્યાનથી તમે જોઈ શકો છો. જરા નવી નવી ડિઝાઇનો આપણે કરવાની થશે, શીખવાની થશે ભાઈ. પ્રશ્નને બરાબર જોઈ લેશો. ચલો હવે વ્યસ્ત ઘટક શોધવા માટે સૌથી પહેલા તટસ્થ ઘટક શોધવો પડશે. ધારો કે E belongs to Q plus A star E એના બરાબર A. સ્ટાર નો મતલબ છે બંનેનો ગુણાકાર ભાગ્યા 3, AE ભાગ્યા 3 બરાબર A. એ કેન્સલ થઈ ગયા એટલે E બરાબર 3. આ તટસ્થ ઘટક છે. ધારો કે A નો વ્યસ્ત A ડેશ લઈએ આપણે, તો A સ્ટાર A ડેશ એના બરાબર E. A ડેશ અપન 3 એના બરાબર E એટલે 3. તો A ડેશ બરાબર 9 અપન A. તો A નો સ્ટાર માટે વ્યસ્ત ઘટક શું આવશે? 9 અપન A. આનો આન્સર રહેશે વિકલ્પ બી. આનો તટસ્થ ઘટક ખ્યાલ આવી ગયો આપણને. શું રહેશે? 2. AE અપન 2 સૂત્ર અનુસાર ઇન્ટુ A. A કેન્સલ, E બરાબર મળશે આપણને 2. આની અંદર પણ આપણે ઇન્વર્સ શોધવો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ધ્યાન આપો, તટસ્થ ઘટક શોધવો જ પડશે. A સ્ટાર E એના બરાબર A. A પ્લસ E પ્લસ AE ઇઝ ઇક્વલ ટુ A. ક્રમના નિયમનું પણ પાલન થવું જોઈએ મિત્રો. E સ્ટાર A પણ A થવો જ જોઈએ. ચલો, A કેન્સલ, E ઇઝ ઇક્વલ ટુ AE નહીં. E પ્લસ A ઇઝ ઇક્વલ ટુ 0 થશે. E કોમન, 1 પ્લસ A ઇઝ ઇક્વલ ટુ 0. E ઇઝ ઇક્વલ ટુ 0 અને 1 પ્લસ એ તો 0 લેવાના જ નથી આપણે. તો E ઇઝ ઇક્વલ ટુ 0 આનો તટસ્થ ઘટક છે. હવે A સ્ટાર A ઇન્વર્સ એના બરાબર E. આ છે એનો વ્યસ્ત, જેને આપણે A ઇન્વર્સ વડે જ દર્શાવીએ છીએ.
સૂત્ર શું છે? આનું જુઓ, સૂત્ર જુઓ, એ પછી પ્લસ એ ઇન્વર્સ પછી પ્લસ બંનેનો ગુણાકાર બરાબર ઈ શું છે? તો 0 છે. આ બંનેમાંથી એ ઇન્વર્સ કોમન લઈએ તો 1 પ્લસ એ થશે, એના બરાબર માઇનસ એ. તો એ ઇન્વર્સ બરાબર શું થશે મિત્રો? માઇનસ એ અપન 1 પ્લસ એ. બોલો, ખ્યાલ આવ્યો તમને? કયો જવાબ આવશે મિત્રો? આની અંદર તમે ધ્યાનથી જુઓ, ઓપ્શન સી આનો સાચો જવાબ છે. ચલો, આની અંદર આપણે તટસ્થ ઘટક શોધવો છે. તો એ સ્ટાર ઈ એના બરાબર એ પ્લસ ઈ વત્તા 10 બરાબર એ થશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આનો તટસ્થ ઘટક શું મળશે આપણને? -10. અને જે ઝેડ માં વ્યાખ્યાયિત છે જ, આન્સર આવશે આનો સી. અહીંયા પણ પહેલા તટસ્થ ઘટક શોધીએ આપણે. એ સ્ટાર ઈ બરાબર એ ઈ ભાગ્યા 100 બરાબર એ થશે. એ કેન્સલ, ઈ ઇઝ ઇક્વલ ટુ 100 આનો તટસ્થ ઘટક છે. હવે વ્યસ્ત શોધવાનું હોય તો એ સ્ટાર એ ઇન્વર્સ એના બરાબર ઈ, બંનેનો ગુણાકાર ભાગ્યા 100 બરાબર 100. તો એ ઇન્વર્સ નો મતલબ શું થશે? 100 નો વર્ગ ભાગ્યા એ. આવું થશે વિદ્યાર્થી મિત્રો. વ્યસ્ત આપણે કોનો શોધવો છે? 0.1 નો. તો 0.1 નો વ્યસ્ત એટલે 100 નો વર્ગ ભાગ્યા 0.1. 100 નો વર્ગ થયા 10,000 ભાગ્યા 0.1 એટલે 1 લાખ જેટલા થશે ને ભાઈ. આનો આન્સર આવશે એ. ચલો, ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ પ્રશ્ન છે. આવા પ્રશ્નો એમસીક્યુ માટે ખાસ અગત્યના, બોર્ડની એક્ઝામ માટે તો બહુ જ અગત્યના છે મિત્રો. હવે એ સ્ટાર બી નું આ પદ વ્યાખ્યાયિત છે, જુઓ ધ્યાનથી. તો હવે આપણે અહીંયા 1/2 સ્ટાર 1/3 સ્ટાર 1/4 શોધવું છે. તો અહીંયા પહેલું પદને અંશમાં લેવાના છે. 1/2 ને પહેલા યથાવત રાખીએ, બ્રેકેટને પહેલા કમ્પ્લીટ કરીએ તો 1/3 અંશમાં 1/4 પ્લસ 1 થશે. અહીંયા 1/3 અપન પ્લસ આવશે અહીંયા 4 એટલે આ આવશે 5/4 એટલે કહેવાશે 1/2 સ્ટાર 3/15 કહેવાશે. નહીં, 4 અંશમાં ને એટલે 4/15. હવે 1/2 અંશમાં આવશે વિદ્યાર્થી મિત્રો, અને નીચે 4/15 પ્લસ 1 1/2 19 ભાગ્યા 15 થશે એટલે 15 ભાગ્યા 19 2 38 થશે. આનો આન્સર આવશે વિકલ્પ ડી. ક્લિયર દોસ્તો? ચલો, આની અંદર તટસ્થ ઘટક શોધવાનો છે. આપણને ખ્યાલ આવી જ ગયો. આનો તટસ્થ ઘટક કેટલો આવશે? માત્ર ને માત્ર 10 આવશે. હવે તમે સમજી જ ગયા છો. હવે આ પ્રશ્ન જુઓ. પહેલા આપણે શોધવું પડે 5 સ્ટાર 8
અને પછી એનો ઇન્વર્સ શોધવો પડે ભાઈ. ઇન્વર્સ માટે સૌથી પહેલાં તટસ્થ શોધવાના અને વ્યસ્ત શોધવાના. ચલો એ સ્ટાર ઈ એના બરાબર એ અપન 10 આ સૂત્ર અનુસાર બંનેનો ગુણાકાર ભાગ્યા 10 લેવાના. તો અહીંયા ઈ મળી ગયા આપણને 10. ચલો ક્લિયર. હવે આપણે શોધવાનું વ્યસ્ત માટે એ સ્ટાર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ, બંનેનો ગુણાકાર થશે ભાગ્યા 10 બરાબર 10. તો આ જુઓ તમે, જબરદસ્ત થઈ ગયું ને ભાઈ. 100 ભાગે એટલે એનો વ્યસ્ત 100 ભાગે. સૌથી પહેલા 5 સ્ટાર 8 શોધવું પડશે. 5 ગુણ્યા 8 ભાગ્યા 10 એટલે 40 ભાગ્યા 10 એટલે 4 થયા. 5 સ્ટાર 8 નો ઇન્વર્સ એટલે 4 નો ઇન્વર્સ એટલે કે 4 નો વ્યસ્ત. એનો વ્યસ્ત હોય તો 100 ભાગ્યા તો 4 નો વ્યસ્ત તો 100 ભાગ્યા 4. આનો જવાબ મળશે આપણને 25. બોલો બધા વિદ્યાર્થી મિત્રોને આટલે સુધી ખ્યાલ આવી ગયો? વાલા વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સારો પ્રશ્ન હતો. ચલો હવે આજના સેશનનો એક લાસ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે f of x આપેલું છે દ્વિઘાત સમીકરણ રૂપે અને વિધેય f is to infinity to a to b to infinity. a અને b અચળાંકો છે મિત્રો, અહીંયા કોઈ ચોક્કસ કિંમતો છે. આ વિધેય એક એક પણ છે અને વ્યાપ્ત છે. જો આવું હોય તો a વત્તા b શું થશે? બહુ જ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવે એક વાત તમે ધ્યાનથી સાંભળજો. હવે આપણે વિકલન અને આ વિધેય અને સંબંધ એનું મિશ્રણ શું કહીશું આપણે? f of x એક એક વિધેય હોય તો જો આ વિધેય એક એક હોય તો f dash x greater equal to 0 થઈ શકે અથવા f dash x less than equal to 0. હવે આપણી પાસે f of x તો આ છે, તો f dash x શું મળશે આપણને? તો x² નું વિકલન 2x થશે અને આનું થશે -2. એનો મતલબ એવો થયો કે 2x - 2 આવું થઈ શકે અથવા 2x - 2 less than equal to 0. આમ જો કહીશું તો x greater equal to 1 થશે અને આમ કહીશું તો x less than equal to 1 થશે. પણ અહીંયા જુઓ, માઇનસ ઇન્ફિનિટી ટુ a, તો આપણે અહીં x ને પ્રદેશ તરીકે આને પસંદ કરીશું કે ભાઈ x is less than equal to 1 આવું હોય. એનો મતલબ એવો થાય કે a એક હોઈ શકે છે. ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રોને? એક તો બંનેમાં છે પણ આ x એકથી મોટો છે પણ ઋણ સંખ્યાવાળી કિંમતો એકથી નાની કહેવાય ને, એટલા માટે આપણે આને પસંદ કરી શકીએ. હવે બીજો પ્રશ્ન, f એ કેવું છે? વ્યાપ્ત વિધેય છે એવું કીધું છે. જો f વ્યાપ્ત હોય તો y બરાબર f of x એના બરાબર x² - 2x - 1. હવે આપણે આગળ ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો વિસ્તારના દાખલા કે જો વિધેય f જ્યારે દ્વિઘાત સમીકરણ હોય તો વિસ્તાર શોધવો હોય તો આપણે એને બનાવવાનું પૂર્ણ વર્ગ. જરા ધ્યાનથી જોજો.
પૂર્ણ વર્ગ માટે અંતિમ પદ ગોઠવવાનું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. આનું અંતિમ પદ એક ધન થશે. તો અહીંયા જુઓ x² - 2x, એક ઉમેરીએ, એક બાદ કરીએ. -1 તો ઓલરેડી છે જ. આ પદ બની ગયું પૂર્ણ વર્ગ, એટલે y બરાબર f of x બરાબર x - 1 નો વર્ગ -2 થઈ ગયા. હવે તમે જુઓ x ગમે તે કિંમત મૂકો અને આમે પાછા 1 થી નાની જ મૂકવાની છે, તેમ છતાં આ કિંમત 0 થશે અને ઋણ પણ થશે, પણ એનો વર્ગ જે છે એ ધન થશે. એટલે આ કિંમત 0 અને 0 થી મોટી આવશે. x - 1 નો જે વર્ગ છે એ greater equal to 0. બંને બાજુ આપણે 2 બાદ કરીએ તો -2 આવશે. તો f of x એટલે કે y greater than equal to -2. તો y અથવા f of x જે છે એ -2 તથા -2 થી મોટા, એટલે આ સ્થાન ઉપર b જે છે એ -2 હશે. એટલે b અહીં આપણે આ સ્થાન ઉપર -2 થી ઇન્ફિનિટી સમજવાના. એટલે b મળી ગયા -2 અને a મળી ગયા 1. હવે આપણને જોઈએ છે a plus b, એટલે a plus b is equal to 1 plus -2. આનો આન્સર આવશે -1. ઓપ્શન બી આનો સાચો જવાબ છે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, સમજવાલાયક પ્રશ્ન છે. તો મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ ટોપિકમાં બરાબર સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકમાં આપણે આટલે સુધી રાખીશું, બરાબર. અને નેક્સ્ટ વિડીયોમાં રિવિઝન લઈશું અથવા તો પછી આપણે આ MCQ પ્રકારના જ સવાલની ચર્ચાઓ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. હવે તમે આ ગ્રુપમાંથી લેફ્ટ થઈ અને પોતાનું રેગ્યુલર વર્ક શરૂ કરી દેશો વિદ્યાર્થી મિત્રો.